ચલો બાળકો, તો હવે આજે આપણે ચેપ્ટર નંબર 6 માં આગળ વાત કરીશું. પણ એની પહેલા ગયા લેક્ચરમાં શું જોયું હતું? તો સૌથી પહેલા આપણે જોયો હતો કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે કોઈ પણ પદાર્થ છે એના ઉપર હું જ્યારે બાહ્ય બળ F લગાડું તો એના દ્વારા જે થતું કાર્ય છે એ કોના બરાબર હોય? તો કે ગતિ ઉર્જામાં થતા ફેરફાર બરાબર. બરાબર છે? ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K ઇઝ ઇક્વલ ટુ W. હવે જે ગતિ ઉર્જાનો ફેરફાર છે એ કોના બરાબર હતો? તો કે તમે જેટલું પણ કાર્ય કરશો એના બરાબર હશે. પછી આપણે વાત કરી હતી કાર્યની. બરાબર કે જ્યારે કોઈ પદાર્થ ઉપર હું બળ લગાડું અને એ બળ વડે પદાર્થ શું કરે? સ્થાનાંતર કરે તો શું થાય? કાર્ય થાય. પછી કયા કિસ્સાની અંદર કાર્ય ધન મળે, કયા કિસ્સાની અંદર કાર્ય ઋણ મળે, કયા કિસ્સાની અંદર કાર્ય 0 મળે, એની પણ આપણે વિસ્તૃત વાત કરી હતી. એના પછી આપણે વાત કરી હતી ગતિ ઉર્જા. પદાર્થના ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની જે ક્ષમતા છે એને શું કહેવાય? તો કે ગતિ ઉર્જા કહેવાય. બરાબર છે? તો હવે આજે આપણે એક નવા મુદ્દા સાથે આગળ વધીશું. ગયા લેક્ચરમાં આપણે જે બળની વાત કરતા હતા ને એ અચળ બળ હતું. અચળ બળ એટલે કે સ્થાન અને સમય સાથે બદલાતું ના હોય. અચળ એટલે અચળ, એના મૂલ્યમાં કોઈ ફેરફાર ના થાય. હવે અત્યારે આપણે વાત કરીશું કે જો બળ કેવું હોય? ચલ બળ હોય. સૌથી પહેલા પ્રશ્ન તો એ થાય કે ચલ બળ એટલે શું? તો કે પદાર્થની ગતિ દરમિયાન સ્થાન અથવા સમય સાથે શું બદલાતું હોય? બળનું મૂલ્ય બદલાતું રહેતું હોય તો એને શું કહેવાય? ચલ બળ કહેવાય. તો સૌથી પહેલા આપણે શું જોઈશું? તો કે ચલ બળ દ્વારા થતું કાર્ય. અને એમાં પણ આપણે સૌથી પહેલા ચલ બળની વ્યાખ્યા લખીએ. તો જુઓ, તો પદાર્થની ગતિ દરમિયાન સ્થાન અથવા સમય સાથે બળનું મૂલ્ય બદલાતું રહેતું હોય અથવા બદલાતું હોય તો તેવા બળને ચલ બળ કહે છે. બરાબર? બળ જે છે ને કાં તો સ્થાનને અનુલક્ષીને બદલાતું હોય કાં તો સમયને અનુલક્ષીને બદલાતું હોય. પહેલા માની લો કે x1 સ્થાન હોય અથવા t1 સમય હોય ત્યારે લાગતું બળ F1. જેમ જેમ પદાર્થ આગળ જતો જશે એમ બળનું મૂલ્ય પાછું બદલાતું રહે તો એને શું કહેવાય? ચલ બળ કહેવાય. હવે પ્રશ્ન એ આવે કે માની લો કે કોઈ પદાર્થ ગતિ કરે છે. બરાબર છે? ગતિ કરે છે. હવે x1 સ્થાન પર જ્યારે પદાર્થ પહોંચે છે ત્યારે લાગતું બળ F1. પછી હજી આગળ જાય છે તો x2 સ્થાન પાસે પદાર્થ પર લાગતું બળ F2. એ રીતે x3 સ્થાન પાસે પહોંચશે ત્યારે પદાર્થ પર લાગતું બળ F3. એટલે જેમ જેમ પદાર્થ આગળ જાય છે એમ સ્થાન સાથે શું થાય છે? બળનું મૂલ્ય બદલાતું રહે છે. હવે એવા કિસ્સાની અંદર તમારે જો કાર્ય શોધવું હોય તો શું કરવું પડે ખબર? પહેલા x1 સ્થાને બળ F1 મેળવવાનું, x2 સ્થાને બળ F2 મેળવવાનું, x3 સ્થાને બળ F3 મેળવવાનું. પછી તમારે શું કરવાનું? સરેરાશ કાઢવાનું. એટલે તમને શું મળશે કે ભાઈ આ આટલા સ્થાન દરમિયાન પદાર્થ પર કેટલું બળ લાગતું હતું. પછી તમારે શું કરવાનું? એના ઉપરથી કાર્ય શોધવાનું આવે. પણ એ થોડું લાંબુ થઈ જાય. પણ આપણે અહીંયા શું કરીશું? એકદમ સિમ્પલ મેથડ વાપરીશું, સંકલનની. સંકલન વિકલનથી તમને બહુ બધા ફાયદા થાય છે. મને પણ ખબર છે, તમને પણ ખબર છે કે તમે ઇઝીલી કોઈ પણ મેથેમેટિકલ દાખલો છે અઘરો હોય તો તમે એને ઇઝી બનાવી શકો. તો આપણે અહીંયા શું કરવું છે? માની લો કે કોઈ પદાર્થ, ધારો કે કોઈ પદાર્થ xi સ્થાનથી xf સ્થાન પર ચલ બળ F દ્વારા ગતિ કરે છે. બરાબર? શું કરે છે? અહીંયા પદાર્થ x1 સ્થાનથી xf સ્થાન પર જાય છે. એટલે પ્રારંભિક સ્થાન xi, અંતિમ સ્થાન xf. બરાબર? xi થી ક્યાં જાય છે? xf જાય છે. કોની અસર હેઠળ? તો કે ચલ બળ F ની અસર હેઠળ.
તો મારે શું કરવું છે, કાર્ય શોધવું છે. તો એનું ઇક્વેશન યાદ રાખી લેજો. આપણે ઇક્વેશન સાથે લેવા દેવા છે. તો આ માટે કરવું પડતું કાર્ય, તો ઇક્વેશન યાદ રાખજો. W બરાબર સંકલન xi થી xf f of x dx. આ ખાસ સમીકરણ ખાસ યાદ રાખજો કે મારે જો અહીંયા ચલ બળ હોય, હવે ચલ બળ છે ને એ કાં તો સ્થાનને અનુલક્ષીને બદલાતું હોય, કાં તો સમયની અનુલક્ષીને બદલાતું હોય, તો મારે ચલ બળ દ્વારા થતું કાર્ય મેળવવું હોય તો આ ઇક્વેશન વાપરવાનું. બરાબર છે. xi થી xf f of x dx. બરાબર છે. હવે અહીંયા બળ પછી ગમે તે હોઈ શકે, તો આ ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. હવે ઘણી વાર તમને કેવું કીધું હોય, MCQ અથવા શોર્ટ ક્વેશ્ચનની વાત છે, તમને બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ આપી દીધો હોય અને પછી કે કાર્ય શોધો, તો હંમેશા યાદ રાખવાનું. શું યાદ રાખશો કે માની લો કે તમારી જોડે બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે f of x અને અહીંયા શું છે, સ્થાન x છે. હવે માની લો કે આલેખ કંઈક આવો છે. બરાબર છે. હવે અહીંયા જે આલેખ છે એ કોનો આલેખ છે, તો કે બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ છે. તો જ્યારે પણ બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ હોય અને એ આલેખનું ક્ષેત્રફળ શોધવું ને, તો એ મને શેની માહિતી આપે ખબર, કરવા પડતા કાર્યની અથવા થતા કાર્યની માહિતી આપે. તો અહીંયા આપણે એ પણ મુદ્દો લખી નાખીએ કે f of x વિરુદ્ધ x ના આલેખનું ક્ષેત્રફળ એ કરેલા અથવા કરવા પડતા કાર્યનું મૂલ્ય આપે છે. ખાસ યાદ રાખજો, કેમ કે આગળ એક દાખલો આવશે એમાં આની જરૂર પડશે કે બળ વિરુદ્ધ સ્થાનનો આલેખ હોય અને એ આલેખનું ક્ષેત્રફળ શોધી નાખું તો મને શેની માહિતી મળશે, તો કે કાર્યની. બરાબર છે. તો આ જે વાત થઈ એ શેની વાત થઈ, તો કે ચલ બળ દ્વારા થતા કાર્યની વાત થઈ. હવે આપણે શું કરીશું, તો ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય મેળવીશું. આપણે પહેલા પણ કાર્ય ઉર્જા પ્રમેય મેળવેલું છે, પણ એ જે બળ હતું ને એ કેવું હતું, અચળ બળ હતું. બરાબર છે. પણ હવે આપણે માની લો કે ચલ બળ લાગતું હોય તો એના ઉપરથી તમારે કાર્ય ઉર્જા પ્રમેય કઈ રીતે મેળવી શકાય. એટલે જો તમને મેન્શન કરેલું હોય કે ભાઈ ચલ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય મેળવો, તો હવેની આપણે જે થિયરી ભણીશું ને એ તમારે લખવાની. અને જો તમને એવું કીધું હોય અચળ બળ દ્વારા કાર્ય ઉર્જા પ્રમેય મેળવો, તો આપણે પહેલી થિયરી જે ભણ્યા હતા ને એ લખવાની. બરાબર. એટલે બે થિયરી અલગ અલગ છે, નામમાં ફેર છે, એકમાં ચલ બીજામાં અચલ. તો જોઈ લઈએ આગળ. તો અહીંયા આપણે હેડિંગ મારી દઈએ, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર. આમ તો ઈઝી છે, કઈ તકલીફ છે નહીં આમાં. તો આપણે અહીંયા શરૂઆત કરીશું ગતિ ઉર્જાના સમીકરણ પરથી. તો તમને યાદ હોય તો ગતિ ઉર્જાનું ઇક્વેશન 1/2 mv². તો પદાર્થની ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². હવે બંને બાજુ આપણે શું કરીશું, સમયની સાપેક્ષે વિકલન કરીએ. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરતા તો d/dt k ઇઝ ઇક્વલ ટુ d/dt, k ની વેલ્યુ 1/2 mv². હવે સમય સાથે કોની વેલ્યુ બદલાવાની, વેગની. તો ડાબી બાજુ તો એઝ ઇટ ઇઝ રહેશે dk/dt 1/2 m અચળ. હવે v² નું વિકલન શું થશે,
2v થશે. તો આ જે વિકલન થયું ને 2v એ તો v² નું વિકલન થયું, હજી t ની સાપેક્ષે v નું તો બાકી. તો આપણે આવું લખી શકીએ dv/dt. ચલો થોડું વ્યવસ્થિત લખીએ તો પહેલા તો 2 2 કેન્સલ, તો dk/dt ઇઝ ઇક્વલ ટુ mv dv/dt. હવે આપણને ખબર છે, શું ખબર છે? dv/dt એટલે શું થાય? તો પ્રવેગ થાય. dv/dt ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્રવેગ થશે. તો dv/dt ની જગ્યાએ આપણે a મૂકી દઈએ તો dk/dt ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a ઇન્ટુ v, પરંતુ ma ઇઝ ઇક્વલ ટુ શું થાય? f, તથા v ઇઝ ઇક્વલ ટુ શું થાય? dx/dt ના થાય? ચલો આ બે વેલ્યુ આપણે અહીંયા એપ્લાય કરી દઈએ તો dk/dt ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx/dt. ચલો dt કેન્સલ, જે વધ્યું એ લખો. તો dk ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. આ તો કાર્ય ઉર્જા પ્રમેય જેવું તો કંઈ દેખાતું નથી. તો આપણે અહીંયા શું કરીશું? ધારો કે જ્યારે પ્રારંભિક સ્થાન xi હોય છે ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે? xi, તથા અંતિમ સ્થાન xf હોય ત્યારે અંતિમ ગતિ ઉર્જા કેટલી હશે? kf. હવે બંને બાજુ સંકલન કરતા બરાબર, બંને બાજુ સંકલન કરતા આમાં તો સંકલન dk ઇઝ ઇક્વલ ટુ સંકલન f dx. ચલો k છે એટલે કે ગતિ ઉર્જા છે ત્યાં ગતિ ઉર્જાની લિમિટ લો, સ્થાન છે ત્યાં સ્થાનની લિમિટ લો. તો ki થી kf અને xi થી xf. ચલો સંકલન dk તો એનું શું થવાનું? આપણને ખબર છે k થશે અને લિમિટ આવશે આપણી ki થી kf ઇઝ ઇક્વલ ટુ f તો શું છે એને બહાર મૂકી દઈએ તો સંકલન dx તો એનું શું થશે? x xi થી xf. ચલો લિમિટ એપ્લાય કરીએ તો k ની જગ્યાએ kf મૂકીએ તો kf માઇનસ ki ઇઝ ઇક્વલ ટુ f. x ની જગ્યાએ xf મૂકી દઈએ માઇનસ xi. ચલો અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા તો શું થાય? ડેલ્ટા k થવાનું. f ઇન્ટુ શું થશે? ડેલ્ટા x. સ્થાન અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન તો સ્થાનાંતર થયું. હવે આપણને ખબર છે, શું ખબર છે? f ઇન્ટુ ડેલ્ટા x એટલે શું થાય? કાર્ય થાય. તો અહીંયા હું કાર્ય મૂકી દઉં તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ w. તો આ જે સમીકરણ મળ્યું કાર્ય ઉર્જા પ્રમેયનું, પણ કોના દ્વારા? ચલ બળ દ્વારા થતું. જે ચલ બળ દ્વારા મેળવેલ કાર્ય ઉર્જા પ્રમેય છે. બરાબર છે. તો આ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય થયું. ઓકે ચલો બાળકો, તો હવે આજે આપણે અત્યારે આગળ વાત કરીએ. તો હમણાં થોડી વાર શેના વાત કરી હતી પહેલા? તો કે ચલ બળ દ્વારા આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવ્યું હતું. હવે વાત આવે છે તો કે ધરતીકંપની. કોઈ દિવસ વિચાર્યું છે કે ધરતીકંપ કઈ રીતે થતો હોય છે? તો તમને ના ખ્યાલ હોય તો આપણે સમજાવી દઈએ કે ધરતીકંપ કઈ રીતે, તેમાં પણ એક પ્રકારની સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી છે. કેમ કે હવે આપણે આગળ શેની વાત કરીશું? સ્થિતિ ઉર્જાની. પણ એ જે સ્થિતિ ઉર્જા છે ને એ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. તો ધરતીકંપ જે આવે છે ને એ પણ કોના લીધે થઈને આવે છે? સ્થિતિ ઉર્જાના લીધે થઈને આવે છે. સ્થિતિ ઉર્જા એટલે શું? તો એક પ્રકારની ઉર્જા કે જે સંગ્રહ પામતી હોય છે, અને જ્યારે સ્થિતિ ઉર્જા વપરાય ને એટલે ત્યારે ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. બરાબર છે. તો અત્યારે પહેલા સમજીએ ધરતીકંપ એટલે શું. તો આપણને ખબર છે પૃથ્વીની જે સપાટી છે એ બધી જગ્યાએ એક સરખી નથી. અમુક જગ્યાએ ઉપર નીચે છે, અમુક જગ્યાએ ભંગાળવાળી છે. ભંગાળ, બરાબર, એટલે એને શું કહેવાય? તિરાડ કહેવાય.
તિરાડનો મતલબ શું? તો કે પૃથ્વીની જે સપાટી છે અમુક જગ્યાએ અસતત હોય છે અને અમુક જગ્યાએ કેવી હોય છે? ભંગાણવાળી હોય છે. તો એને શું કહેવાય? તિરાડ. હવે જ્યારે તમે પૃથ્વીની સપાટી ઉપર માની લો કે આ તિરાડ છે, આ બે પોપડા છે પૃથ્વીની સપાટી પરના, અને આ શું છે? તિરાડ છે. હવે જે તિરાડ છે ને એમાં બહુ મોટા પ્રમાણમાં સ્થિતિ ઉર્જા સંગ્રહ પામેલી હોય છે. કઈ ઉર્જા સંગ્રહ પામેલી હોય છે? સ્થિતિ ઉર્જા સંગ્રહ પામેલી છે. એટલે પેલી તમે સ્પ્રિંગ જ્યારે દબાવો છો, જ્યારે તમે કોઈ સ્પ્રિંગને દબાવો છો ત્યારે તમે જ્યારે બળ લગાડો છો ને સ્પ્રિંગને દબાવવા માટે, તો એ બળ દ્વારા જે કાર્ય થાય છે એ સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય. જ્યારે તમે બળ લગાડો છો સ્પ્રિંગને ત્યારે સ્પ્રિંગનું શું થાય છે? સંકોચન થાય છે. તો તમારા બળ દ્વારા જે કાર્ય થયું એ કાર્ય સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતું હોય છે. અને તમે જ્યારે ખબર છે કે સ્પ્રિંગ પર તમે જે બળ લગાડો છો એ છોડશો એટલે સ્પ્રિંગ કેવી તરત આમ ઝટકેથી પોળી થશે. બરાબર છે? તો અહીંયા પણ એવું જ છે કે જે પૃથ્વીની સપાટી છે એ દરેક જગ્યાએ એક સરખી નથી. અમુક જગ્યાએ કેવી છે? અસતત છે અને અમુક જગ્યાએ કેવી છે? ભંગાણવાળી છે, એટલે તૂટેલી છે. એને શું કહેવાય? તિરાડ કહેવાય. હવે આ જે તિરાડ રહેલી હોય છે ને, પૃથ્વીનો એક આ પોપડો અને પૃથ્વીનો આ બીજો પોપડો, તો બે પોપડા વચ્ચે શું રહેલી હોય? તિરાડ રહેલી હોય. અને તિરાડમાં છે ને મોટા પ્રમાણમાં શું સંગ્રહ પામેલી હોય? સ્થિતિ ઉર્જા. જેવી રીતે સ્પ્રિંગની અંદર સ્થિતિ ઉર્જા સંગ્રહ પામતી હોય છે ને, એવી જ રીતે આ તિરાડની વચ્ચે શું પામે? સ્થિતિ ઉર્જા સંગ્રહ પામે. હવે આ જે તિરાડો છે એ શું કરે? એકબીજા સાથે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે. પૃથ્વીનો આ પોપડો અને પૃથ્વીનો આ પોપડો, બંને વચ્ચે જે તિરાડ છે એ તિરાડ શું કરે? એકબીજા સાથે તો કે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે. અને જ્યારે એડજસ્ટ થવાનો પ્રયત્ન કરે ને ત્યારે શું થાય? તો કે ભૂકંપ આવે. બરાબર છે? તો ભૂકંપ એટલે બીજું કશું નહીં, ધરતીકંપ. તો જોઈ લઈએ થિયરિકલ કઈ રીતે લખવાનું છે એને. તો 2 માર્ક્સની અંદર તમને ધરતીકંપ પૂછાય તો તમે આટલું લખી શકો. ચલો હવે આપણે આગળ વાત કરીશું ખૂબ જ અગત્યની થિયરી. નામ છે સ્થિતિ ઉર્જા. બરાબર છે? બહુ બધી વાર આપણે નામ સાંભળેલું હશે, ઘણા લોકોને તમને ખ્યાલ પણ હશે કે સ્થિતિ ઉર્જા એટલે શું. સૌથી પહેલા વાત કરીશું આપણે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યાની, અને પછી વાત કરીશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની. તો સ્થિતિ ઉર્જા એટલે શું? જેવી રીતે ગતિ ઉર્જા એટલે શું? તો કે પદાર્થની ગતિના લીધે થઈને એ પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ગતિ ઉર્જા ને. એવી જ રીતે પદાર્થના સ્થાનના લીધે થઈને તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? તો કે સ્થિતિ ઉર્જા કહેવાય. તો વ્યાખ્યા લખી નાખીએ. પદાર્થના સ્થાનના લીધે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર છે? આ બેઝિક વસ્તુ થઈ. હવે આપણે વાત કરીશું ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો પહેલા આપણે એક આકૃતિ દ્વારા સમજીએ કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું. તો માની લો કે આ શું છે? પૃથ્વીની સપાટી છે. બરાબર છે? હવે કોઈ પદાર્થ છે, આ પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? h ઊંચાઈએ છે. હવે આપણને ખબર છે પૃથ્વી પર ગમે તે સપાટી અથવા ગમે તે ખૂણે જાઓ એ પદાર્થ ઉપર શું લાગવાનું? વજન બળ mg લાગવાનું. તો પદાર્થ પર લાગતા વજન બળ mg અને સંદર્ભ સપાટીથી પદાર્થની જે ઊંચાઈ છે એ બેના ગુણાકારથી આપણને જે ઉર્જા મળે એને શું કહેવાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તમારે કોનો બે ગુણાકાર કરવાનો? એક તો વજન બળ mg અને બીજું સંદર્ભ સપાટીથી પદાર્થની જે ઊંચાઈ છે ને એ બેનો ગુણાકાર કરવાનો. એટલે તમને શું મળે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળે. તો વ્યાખ્યા લખી નાખીએ. તો કે પદાર્થ પર લાગતું વજન બળ
અને સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈના ગુણાકારથી મળતી ભૌતિક રાશિને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહે છે. હવે આપણે ઇક્વેશન બનાવીએ. તો કોનો ગુણાકાર કરવાનો છે? એક તો વજન બળ અને બીજું સંદર્ભ સપાટીથી પદાર્થની ઊંચાઈ. તો સ્થિતિ ઊર્જા આપણે બતાવીશું v વડે. કોનો ગુણાકાર કરવાનો છે? એક તો વજન બળ અને બીજું કોનો? તો કે ઊંચાઈ. તો v ઇઝ ઇક્વલ ટુ mgh. તો આ ઇક્વેશન દિમાગમાં બેસાડી રાખવાનું. હવે યાદ રાખવાનું, જેમ જેમ પદાર્થ સંદર્ભ સપાટીથી ઉપર જતો જાય એમ સ્થિતિ ઊર્જા શું થાય? વધતી જાય. કેમ કે ઊંચાઈ વધવાની તો સ્થિતિ ઊર્જા પણ શું થવાની? વધતી જવાની. એના કરતા ઊંધું, જેમ જેમ પદાર્થ ઉપરથી નીચે આવતો જશે એમ સ્થિતિ ઊર્જા શું થવાની? ઘટતી જવાની. કેમ કે ઊંચાઈ પણ શું થવાની? ઘટતી જવાની. અને જ્યારે પદાર્થ જમીન પર પહોંચશે ત્યારે એની સ્થિતિ ઊર્જા શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર? તો આ નાની નાની બાબતો બધી તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. ચલો, આ તો જે આપણે લખ્યું ઇક્વેશન, એ તો શેના ઉપરથી લખ્યું? વ્યાખ્યા ઉપરથી. હવે આપણે ખરેખર કિસ્સો પકડી લઈએ અને એના દ્વારા આપણે કાર્ય મેળવીશું. અને એ કાર્ય કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે? તો કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માની લો મારે શું કરવું છે? સંદર્ભ સપાટીથી કોઈ પદાર્થ છે ને ક્યાં લઈ જવો છે? h ઊંચાઈએ લઈ જવો છે મારે. બરાબર છે? તો મારે અહીંયા કેટલું કાર્ય કરવું પડે? પહેલા તો એની વાત કરીએ. ધારો કે m દળ ધરાવતા પદાર્થને સંદર્ભ સપાટીથી h ઊંચાઈએ લઈ જવો છે. આ માટે કરવું પડતું કાર્ય તો W ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇન્ટુ સદિશ D. બરાબર છે? તો સદિશમાંથી અદિશમાં ફેરવીએ તો F ઇન્ટુ D cos થીટા. હવે અહીંયા F બરાબર શું લઈ લેવાનું? mg. D બરાબર શું લઈ લેવાનું? h. અને થીટા ઇઝ ઇક્વલ ટુ લઈ લેવાનું 0. તો કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ mgh. કે હું આટલું કાર્ય કરું ને એટલે પદાર્થ ક્યાં જશે? સંદર્ભ સપાટીથી h ઊંચાઈએ જશે. હવે મેં તમને પહેલા પણ કીધું, જ્યારે પણ તમે કોઈ કાર્ય કરો તો એ કાર્ય છે ને કોઈને કોઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોય. તો તમે જ્યારે આટલું કાર્ય કરો છો ને ત્યારે તમે સંદર્ભ સપાટીથી પદાર્થને ક્યાં લઈ જાઓ છો? h ઊંચાઈએ લઈ જાઓ છો. અને h ઊંચાઈએ પદાર્થમાં કઈ ઉર્જા સંગ્રહ પામશે આ કાર્ય દ્વારા? તો કે સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. તો અહીંયા તમે લખી શકો, અહીં કરેલું કાર્ય એ h ઊંચાઈએ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે હું આ જ ઇક્વેશન સ્થિતિ ઊર્જા માટે પણ લખી શકું. તો V ઇઝ ઇક્વલ ટુ mgh. બરાબર છે? આ ઇક્વેશન આપણે વ્યાખ્યા ઉપરથી લખ્યું અને આ ઇક્વેશન આપણે ખરેખર સાબિત કરીને લાયા. બરાબર છે? તમને સ્થિતિ ઊર્જા પૂછે તો તમે આ બધું લખી શકો. ઓકે, ચલો તો હવે આગળ એક નાનો એવો ટોપિક લઈ લઈએ. તો સ્થિતિ ઊર્જા અને બળ વચ્ચેનો સંબંધ. આપણે હમણાં વાત કરી હતી સ્થિતિ ઊર્જા અને એમાં પણ આપણે વાત કરી હતી ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ઇક્વેશન શું હતું? તો કે V ઇઝ ઇક્વલ ટુ mgh. જેમ જેમ પૃથ્વીની સપાટીથી પદાર્થની ઊંચાઈ વધતી જાય, બરાબર છે, એમ સ્થિતિ ઊર્જા પણ શું થાય? વધતી જાય. પદાર્થ જ્યારે જમીન પર આવી જાય ત્યારે સ્થિતિ ઊર્જા શું થઈ જાય? 0 થઈ જાય.
આગળ એક ટોપિકમાં આપણે વધારે ડીપલી આપણે એની વાત કરીશું, બરાબર છે. તો હવે અત્યારે ખાલી એક નાનો મુદ્દો એવો ચર્ચા કરી લઈએ, સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ. હવે માની લઈએ કે કોઈ પદાર્થ છે, એના ઉપર શું લાગે છે? બળ લાગે છે. આકૃતિ દોરીએ. માની લો કે સંક્ષિપ્ત સપાટી છે, એના ઉપર પદાર્થ રહેલો છે. હવે એ પદાર્થ ઉપર હું શું લગાડું છું? બળ F લગાડું છું. હવે આ જે બળ છે એ બળ દ્વારા પદાર્થનું જે સ્થાનાંતર છે ને, માની લો કે ઘણું સૂક્ષ્મ છે. કેટલું છે? ડેલ્ટા એક્સ છે, બરાબર છે. તો અહીંયા પહેલા તો લખાણ લખીએ. ધારો કે કોઈ પદાર્થ પર લાગતું બળ F તથા આ બળ દ્વારા થતું સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે. આથી થતું કાર્ય, બરાબર છે ને, તમે બળ લગાડો છો, સ્થાનાંતર થાય છે, તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ તો કે F ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે આ જે ટોપિક છે એના પછી શું આવે છે? તો કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ આવે છે. પણ મેં કીધું ને થોડો પ્રોબ્લેમ છે ચેપ્ટરની અંદર. જે ટોપિક તમને આગળ આપવા જોઈએ ને એ ટોપિક અમુક પાછળ આપી દીધા છે. કેમ કે હવે અત્યારે આ ટોપિકની અંદર શેનો ઉપયોગ થાય છે? યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમનો. હવે તમને એ જ ના ખબર હોય કે યાંત્રિક ઉર્જા એટલે શું, બરાબર છે, તો પછી તમને કઈ રીતે ખબર પડવાની કે આમાં શું છે? એટલે અત્યાર પૂરતું તમારે શું કરવું પડશે? યાદ રાખી લેવું પડશે. શું? તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ. તો જુઓ, પણ એની પહેલા કાર્ય ઉર્જા પ્રમેય મુજબ હવે આપણને ખબર છે W ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે ડેલ્ટા કે. W બરાબર શું છે? F ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, બરાબર છે. આ વેલ્યુ આપણે અહીંયા મૂકી. ચલો, અને હવે હું યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ લખું છું. તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણ ના નિયમ મુજબ, તો ઇક્વેશન શું છે એનું? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. તો ડેલ્ટા કે બરાબર આપણી જોડે આ સમીકરણ છે એ અહીંયા મૂકી દે અને કહી દે નંબર 1. તો F ઇન્ટુ ડેલ્ટા એક્સ પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. ચલો, ડેલ્ટા વી ને સામે લઈ જઈએ તો F ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. ડેલ્ટા એક્સ ને નીચે લઈ જાય છેદમાં, તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા એક્સ. હવે ડેલ્ટા એક્સ એ શું છે? સૂક્ષ્મ સ્થાનાંતર છે, તો અહીંયા લખવાનું. પરંતુ ડેલ્ટા એક્સ સૂક્ષ્મ હોવાથી શું લઈશું આપણે? લિમિટ લઈશું. લિમિટ લેતા તો જુઓ, F ઇઝ ઇક્વલ ટુ માઇનસ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. હવે લિમિટ એપ્લાય કરીશ તો F ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી બાય dx થઈ જશે. તો જ્યારે સ્થિતિ ઉર્જામાં સ્થાન સાથે ફેરફાર થાય એ કોના બરાબર હોય? તો કે બળ બરાબર, બરાબર છે. તો આ જે વાત થઈ એ બળ અને સ્થિતિ ઉર્જા વચ્ચે સંબંધ દર્શાવતા સમીકરણ. હવે થોડું તમને ડીપમાં લઈ જવામાં. હવે V ઇઝ ઇક્વલ ટુ mgh. h ની જગ્યાએ આપણે શું લખીશું? x લખીએ. ચલો, આ V ની વેલ્યુ અહીંયા મૂકી દો. F ઇઝ ઇક્વલ ટુ માઇનસ d બાય dx mgx. હવે સ્થાનની સાથે કોનું વિકલન થશે? સ્થાનનું. x ની સાપેક્ષે x નું શું થશે? 1. F ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? તો કે માઇનસ mg. તો આ ઇક્વેશન શેનું મળ્યું? વજન બળ mg નું મળી ગયું. એનો મતલબ કે જ્યારે તમે કોઈ પદાર્થને ઉપર લઈ જાઓ છો તે પદાર્થ પર શું લાગે? વજન બળ mg લાગે. અને ઋણ નિશાની શું દર્શાવે? કે વજન બળ mg છે ને એ અધો દિશામાં હશે,
બરાબર છે. એટલે બધી રીતે તમે જે અહીંયા કામ કર્યું છે બધું કમ્પ્લીટ છે. ચલો હવે આગળ વાત કરીએ. તો મેં કીધું એ પ્રમાણે હવે આપણે અહીંયા વાત કરીએ તો કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમની. એની પહેલા આપણે વાત કરીશું તો કે યાંત્રિક ઉર્જા. બરાબર છે, છેલ્લો ટોપિક આજના દિવસનો, તો જોઈ લઈએ. તો યાંત્રિક ઉર્જા એટલે શું? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. તો હું ઇક્વેશન કંઈક આ રીતે લખી શકું, કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ઈ. હવે ઘણીવાર યાંત્રિક ઉર્જા ના બોલવામાં આવે તો શું બોલવામાં આવે? તો કે કુલ ઉર્જા બોલવામાં આવે. તો હવે આના ઉપરથી આપણે વાત કરીએ તો કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમની. તો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. તો લખાણ કંઈક એ રીતે લખીએ. ધારો કે કોઈ પદાર્થ છે, એ પદાર્થ પર શું લગાડવામાં આવે છે? બળ લગાડવામાં આવે છે. અને એ બળ દ્વારા થતું સ્થાનાંતર કેટલું છે? ડેલ્ટા એક્સ, જે આપણે પહેલા વાત કરી. ધારો કે પદાર્થ પર લાગતું બળ એફ તથા થતું સ્થાનાંતર ડેલ્ટા એક્સ છે. માટે કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થશે? F ઇન્ટુ ડેલ્ટા એક્સ થશે. હવે કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય. તો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. W બરાબર આ છે, મૂકી દઈએ. તો F ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. પણ આપણને ખબર છે ગતિ ઉર્જા વધે તો સામે સ્થિતિ ઉર્જા ઘટે. એટલે હું કંઈક આવી રીતે લખી શકું, પરંતુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી હું લખી શકું. તો જુઓ, ડેલ્ટા કે છે એના બરાબર શું લખી શકું? માઇનસ ડેલ્ટા વી લખી શકું. અને કહી દે સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 પરથી તો એફ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા, આને કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 અને સમીકરણ નંબર 1 સરખાવતા, બંનેની ડાબી બાજુ કેવી છે? સરખી છે. તો સમીકરણ 1 અને 2 સરખાવતા તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી. માઇનસ ડેલ્ટા વી સામે લઈ જઈએ તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0. તો ડેલ્ટા હું કોમન કાઢું તો કે પ્લસ વી બરાબર શું થાય? 0. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો ફેરફારનો જે સરવાળો છે એ હંમેશા કેવો રહે? અચળ રહે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બંનેનો સરવાળો એ કેવો રહે? અચળ જ રહે. આ શું થયો? તો કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ થયો, જે દર્શાવે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો સરવાળો અચળ રહે છે. સમજાવું કઈ રીતે? તો આ પહેલા તો ખાસ યાદ રાખી લેવું સ્ટેટમેન્ટ. એક્ઝામ્પલ આપું તમને કે માની લો કે કુલ ઉર્જા કેટલી છે? તો કે E બરાબર 40 જૂલ છે. બરાબર છે. કહેવાનો મતલબ શું છે કે ગતિ ઉર્જામાં ગમે એટલો ફેરફાર થાય, સ્થિતિ ઉર્જામાં ગમે એટલો ફેરફાર થાય, છેલ્લે તો સરવાળો શું રહે? અચળ જ રહે. માની લો કે કુલ ઉર્જા કેટલી છે? 40 જૂલ. હવે માની લો કે ગતિ ઉર્જા કેટલી છે? તો કે 25 જૂલ. તો સામે સ્થિતિ ઉર્જા કેટલી થશે ખબર?
15 જૂલ. બંનેનો હું સરવાળો કરીશ ને તો એ 40 જ રહેશે. માની લો કે ગતિ ઉર્જામાં ફેરફાર કરું છું, કેટલું છે તો કે 19 જૂલ. તો સ્થિતિ ઉર્જામાં સામે કેટલી ફેરફાર થશે? તો સામે સ્થિતિ ઉર્જામાં થશે 21 જૂલ. બરાબર. છતાં પણ હું બંનેનો સરવાળો કરીશ તો શું રહેશે? 40 જૂલ જ રહેશે. એટલે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં હું ગમે એટલો ફેરફાર કરું પણ છેલ્લે જે કુલ ઉર્જા છે ને એ તો શું રહે? અચળ જ રહે. તો આ શું થઈ વાત? તો કે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમની વાત થઈ. બરાબર છે. હવે આ વસ્તુ હું કંઈક આવી રીતે પણ લખી શકું. આને હું ફરીથી અહીંયા લાવી દઉં. ડેલ્ટા કે એટલે શું થાય? અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. ડેલ્ટા વી એટલે શું થાય? તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર શું? 0. હવે માઇનસ કેઆઈ ને માઇનસ વીઆઈ સામે લઈ જઈએ તો કેએફ વત્તા વીએફ બરાબર કેઆઈ વત્તા વીઆઈ. તો તમે જુઓ, અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એ કોના બરાબર હશે? પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળા બરાબર હશે. તો આ શું થયો? એક પ્રકારનો યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ જ થયું કહેવાય કે અંતિમ સ્થિતિ એ કોના બરાબર હશે? પ્રારંભિક સ્થિતિ બરાબર જ હશે. આ દિમાગમાં બેસાડી રાખવું, કેમ કે ઘણીવાર છે ને આનો પણ ઉપયોગ થાય છે. તમને માની લો કે પ્રારંભિક ગતિ ઉર્જા આપી દીધી, પ્રારંભિક સ્થિતિ ઉર્જા આપી દીધી, અંતિમ ગતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા આપી દીધી, તો અંતિમ ગતિ ઉર્જા મેળવો તો તમને આ સમીકરણ યાદ હોય તો તમે ઇઝીલી તમે તમારું કામ કરી શકો. ખ્યાલ આવે છે? તો આજે અહીં સુધી રાખીએ છીએ. હજી એમ તો આ ટોપિક બાકી છે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, પણ આ ટોપિકને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધારીશું. બરાબર? થોડું રિલેક્સ થઈ જાઓ.